ઉલ્લાસનગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કેસમાં પોલીસે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ કરી છે। ભાજપના ધારાસભ્ય પર શિવસેના સિંધી જૂથના નેતા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્લાસનગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કરવા બદલ પોલીસને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડની ધરપકડ કરી છે। શુક્રવારે મોડી રાત્રે થાણે જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં પરિસરમાં થયેલ ગોળીબારમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના સ્થાનિક નેતા ઘાયલ થયા હતા। પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉલ્લાસનગરના હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં રાત્રે 10:30 વાગ્યે આ ઘટના બની હતી। આ ઘટનામાં એક હરીફ રાજકારણી સામેલ હતો। સૂત્રોએ જણાવ્યું છે કે આ ફાયરિંગમાં શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ ઘાયલ થયા છે અને તેમને થાણે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ મામલાની માહિતી આપતા ડીસીપી સુધાકર પઠારે જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેનાના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો। આ અંગે તેઓ પોલીસ મથકે પણ પહોંચ્યા હતા, પરંતુ પોલીસ સ્ટેશનમાં તેમની વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેનાના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો। ઇજાગ્રસ્ત મહેશ ગાયકવાડને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। महेश गायकवाड़ और गणपत गायकवाड़ दोनों का आपस में किसी इशू पे कुछ विवाद था। इसी कारण कुछ कंप्लेंट देने वो आए थे। उसी दरमियान दोनों में चर्चा चल रही थी। उसी दरमियान आमदार गणपत गायकवाड़ ने महेश गायकवाड़ और उसके साथियों पर गोलीबार किया है। उसमें 2 लोग जख्मी है और आगे की तहकीकात शुरू है। सर पुलिस कितने राउंड फायरिंग हुई है? राउंड फायर है सर दोनों साइड से फायरिंग हुई बताया जा रहा है। पूरी डिटेल तहकीकात शुरू है। ये पूरा होने के बाद आपको डिटेल बताया जाएगा। શિવસેનાના નેતા આનંદ દુબેની પ્રતિક્રિયા। ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ફાયરિંગના મુદ્દે આવી છે, જેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રને જંગલ રાજ બનાવવામાં આવી રહ્યું છે, જેના પર ધારાસભ્ય લાખો લોકોના કલ્યાણ માટે જવાબદારી છે તે લોકોને ગોળી મારી રહ્યો છે। 3 એન્જિનની સરકારમાં નેતાઓ એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે। એન્જિન સરકાર ફેલ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। આનંદ દુબે વધુમાં જણાવ્યું છે કે રાજ્ય જંગલ રાજ તરફ આગળ વધી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય